તાપી જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર અને તોફાની ઇનિંગ શરૂ થઈ ચૂકી છે। તાપી જિલ્લા ડિઝાસ્ટર તંત્ર તરફથી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ શુક્રવારે તારીખ 3 જુલાઈ 2026ના રોજ સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીના માત્ર 12 કલાકના ટૂંકા સમયગાળામાં જ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે। જિલ્લાના ડોલવણ તાલુકામાં આભ ફાટ્યું હોય તેમ સૌથી વધુ 287 મિલીમીટર એટલે કે આશરે 11.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી થઈ જવા પામેલ છે। જ્યારે વાલોડ તાલુકામાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા 225 મિલીમીટર એટલે કે 9 ઇંચના નજીક અને જિલ્લા મુખ્ય મથક વ્યારા તાલુકામાં 172 મિલીમીટર એટલે કે આશરે 7 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આ સિવાય અન્ય વિસ્તારોની વાત કરીએ તો સોનગઢમાં 67 મિલીમીટર, ઉકાઈમાં 41 મિલીમીટર, કુકરમુંડામાં 13 મિલીમીટર, ઉચ્છલમાં 10 મિલીમીટર અને નિઝર તાલુકામાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આ અતિભારે વરસાદના પગલે તાપી જિલ્લાના નીચાણવાળા તેમજ અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યાઓ સામે આવી છે। ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદી નાળા અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ જવા પામેલ છે, જેના લીધે જિલ્લાના કેટલાક અંતરિયાળ વિસ્તારોના ગામોનો સંપર્ક તૂટી જવા પામેલ છે। વિશેષ કરીને ભારે વરસાદની સૌથી વધુ અસર વેઠતા ડોલવણ તાલુકાના અંતાપુર ગામના વચલા ફળિયામાં પાણીના ભારે પ્રવાહને કારણે કોઝવેનું મોટા પાયે ધોવાણ થઈ જવા પામેલ છે। ગામની જીવાદોરી સમાના કોઝવે ધોવાઈ જતા અંતાપુર ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું છે, જેને પગલે સ્થાનિક રહીશોની અવરજવર અટકી પડી છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ અને ભારે વરસાદની આગાહીને પગલે તાપી જિલ્લા પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે। કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે વસતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવેલ છે, તેમજ સંપર્ક વિહોણા બનેલ વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા માટે અધિકારીઓની ટીમો તૈનાત કરી દેવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ।